નમસ્કાર મિત્રો, અહીંયા આપણે ઉદાહરણ 5.5ની જે વાત કરી છે, બે આકૃતિ તમને આપેલી છે. એક આકૃતિમાં તમે જોશો તો આ દિવાલ છે, બરાબર છે. આ દિવાલ પર એક દડો જે છે અથવા એક પદાર્થ એ ગતિ કરીને આવે છે, આપણે દડો તરીકે લઈ શકીએ આ રીતે. અને એ આ રીતે આ કઈ દિશા, તો આ જે દિશા છે ધન x તરફ એ ગતિ કરે છે, અથડાઈને પાછો એની દિશામાં જ પાછો ફરે છે, એક્ઝેક્ટલી કોઈ ખૂણા સાથે નહીં. તો આ જે છે એની પ્રારંભિક અવસ્થા અને આ એની અંતિમ અવસ્થા, બરાબર છે. એટલે આ જે છે એ પ્રારંભિક અવસ્થા શોર્ટમાં લખું છું, અને નંબર 2 જે છે અથડામણ પછીની વાત એ અંતિમ અવસ્થા, એટલે આ રીતે લખું છું. અહીંયા મિત્રો દડો જે છે દિવાલ સાથે, આ દિવાલ છે તો પ્રારંભિક અવસ્થા એની આ રીતે છે, 30 ડિગ્રીના એંગલે અથડાય છે. ને અંતિમ અવસ્થાની વાત કરીએ આપણે તો અંતિમ અવસ્થામાં નીચે તરફ એ 30 ડિગ્રીના એંગલે આવે છે, બરાબર છે. દરેકમાં આપણને વાત શું કરી છે પ્રશ્નમાં, કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે. તો દિવાલ પર બળ કઈ દિશામાં લાગશે, તો દડો જે છે ધન દિશામાં બળ લગાડે છે આ રીતે. તો દિવાલ પર જે બળ લાગશે, દડો આમ આવે છે તો દિવાલ પર જે બળ લાગશે કઈ દિશામાં આવશે, તો આ રીતે આમ જાય અને પાછો આમ ફરે એટલે ધન દિશામાં એ ગતિ કરશે. દિવાલ ગતિ તો નથી કરતી પણ બળ એને ધન દિશામાં લાગશે. દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાત, આઘાત એટલે બળનો આઘાત, જેને વેગમાનનો ફેરફાર બોલીએ છીએ આપણે, એ એનો ગુણોત્તર કેટલો હશે, બરાબર છે. એટલે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર, એના મૂલ્યનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો બંનેમાં આપણે વાત એ કરવી પડશે, આઘાતની વાત કરવી પડશે. આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો પ્રથમ જે આકૃતિ છે એની અંદર વાત કરીએ આપણે, આઘાત એટલે વેગમાનનો ફેરફાર લેવો પડે. અહીં આપણે વાત કરીએ આકૃતિમાં તો પ્રારંભિક અવસ્થામાં દડો ધન દિશામાં ગતિ કરે છે. પ્રારંભિક અવસ્થામાં વેગમાનનો x ઘટક શું આવશે, તો x ઘટક એટલે x પર જ ગતિ કરે છે પૂરેપૂરો. તો વેગમાનનો x ઘટક એટલે p ઓફ x બોલું તો p ઓફ x એટલે આનું દળ m છે, દડાનું આ દડો જે ગતિ કરે છે એનું દળ m છે. આ ફરી પાછો ફરશે, પાછો દડાનું દળ m છે. ઓકે, તો વેગમાન શું બોલાય, તો વેગમાન એટલે p બરાબર mv, તો એનું વેગમાન આવશે m અને વેગ છે એનો u એટલે mu. ઓકે, અને x પર પૂરેપૂરું છે એટલે કંઈ ઘટક લખવાની જરૂર નથી, એ mu પૂરેપૂરું આમ ગતિ કરે છે. ચલો p ઓફ y શું થાય, તો આ દડો y દિશામાં ગતિ નથી કરતો, આ તો માત્ર x પર જ ગતિ કરે છે. તો અહીંયા y પર વેગ છે જ નહીં એટલે y ઘટક 0 આવશે. ઓકે, ચલો અંતિમ વાત કરીએ. અંતિમ અવસ્થા એટલે અથડામણ પછી પાછો આવે એની વાત છે. અંતિમ અવસ્થા એટલે પાછો ફરે જ્યારે મિત્રો, ત્યારે એનો x ઘટક કેટલો આવશે, આ જે છે એ પ્રારંભિક ઘટક p1x, બરાબર છે એનો, અથવા px એ ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન એવું પણ બોલી શકીએ આપણે. એટલે px1 અને py1 એવું બોલીએ આપણે. ચલો x ઘટક એટલે px2, રાઈટ. તો પાછો ફરે છે એટલે ઋણ દિશા બોલાય, તો એનો વેગ છે માઇનસ કહેવાશે, આમ ગતિ કરે એટલે. તો એનું વેગમાન મિત્રો -mu કહેવાય. કેમ -mu લખ્યું, વેગમાન સદિશ રાશિ છે, આમ ગતિ કરે દળ તો અદિશ જ કહેવાય, પણ આમ ગતિ કરે એટલે u પ્લસ અને આમ ગતિ કરે એટલે u માઇનસ, એટલે -mu. ચલો y દિશામાં ગતિ નથી અહીંયા, એટલે તમે કહી શકો કે એનો y ઘટક અંતિમ અવસ્થા પણ નથી, બરાબર છે. તો બળનો આઘાત x અક્ષ પર અને બળનો આઘાત y અક્ષ પર. બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ આપણે બોલીએ છીએ વેગમાનનો ફેરફાર. તો x અક્ષ પર આઘાત બોલીએ આપણે, તો x અક્ષ પર આઘાત એટલે એને ડેલ્ટા p ઓફ x કહેવાય.
તો અંતિમ વેગમાન એટલે px2 માઇનસ px1 થાય. તો px2 કેટલા? તો px2 એટલે માઇનસ mu માઇનસ px1 એટલે mu. તો એનું મૂલ્ય થશે મિત્રો માઇનસ 2mu. પણ આપણે જે છે એ મૂલ્ય લેવાનું છે. આ ડેલ્ટા પી ઓફ એક્સ છે એનું મૂલ્ય શું થાય? તો ડેલ્ટા પી ઓફ એક્સનું મૂલ્ય આપણે પ્લસ લખીશું 2mu. દેખાય છે બરાબર? ચેક કરી લો અહીંયા, થોડું સેટ કરી લઈએ એને. ઓકે, બરાબર છે. ચલો, ડેલ્ટા પી ઓફ એક્સ 2mu થશે. આપણે મૂલ્ય લેવાનું છે માન. એની અંદર ડેલ્ટા પી ઓફ વાય શું થશે તમે લખીએ. વાય અક્ષ પર આપણે બળનો આઘાત બોલીશું. આ એક્સ અક્ષ પર તો એનું મૂલ્ય 2mu મળ્યું. એવી રીતે આપણે વાય અક્ષ પર વાત કરીશું તો વાય અક્ષ પર બળનો આઘાત એ આપણને ડેલ્ટા પી ઓફ વાય બોલી શકાય. ડેલ્ટા પી ઓફ વાય પણ એ બંનેમાં 0 છે. પ્રારંભિક પણ નથી ને અંતિમ નથી, એક્સ પર જ ગતિ છે એટલે 0 આવશે. બરાબર છે? એટલે આપણું જે મૂલ્ય છે, મહત્વની વસ્તુ, પહેલામાં આપણને આ એક જ વેલ્યુ મળી. બરાબર છે? ચલો, બીજી આકૃતિ આપેલી છે. એક દડો આ રીતે ગતિ કરે છે, દિવાલ સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે, અથડાઈને ફરી પાછો નીચે તરફ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો આમાં પણ એ જ વાત કરવાની છે આપણે. એક્સ ઘટક વાય ઘટક શોધો અને પછી તમે વેગમાનનો ફેરફાર લો, જેને બળનો આઘાત કહી શકાય. ઓકે, તો જોઈએ આપણે અહીંયા. ચલો, પ્રારંભિક અવસ્થામાં વાત કરીએ. પ્રારંભિક અવસ્થામાં આપણે વેગમાનના ઘટકો લઈએ. આ બરાબર સમજજો મિત્રો. તો પહેલો જે ઘટક આવશે પી ઓફ x1. તો અહીંયા ધ્યાન આપવું પડશે કે આ કઈ દિશામાં જાય છે. બરાબર છે? તો આ મિત્રો જે જાય છે એ કયા ચરણમાં જશે? તો મિત્રો ચોથા ચરણમાં જશે. એનું તીર જે છે આ અહીં ગયું ને, તો આ અહીંયા જાય. તો ચોથા ચરણમાં એની દિશા આવે. ચોથું ચરણ તો ઓલ એસ ટીસી. તો ચોથા ચરણમાં કોસ પ્લસ આવે અને સાઇન માઇનસ આવે. કેટલો ખૂણો છે એક્સ સાથે? એક્સ સાથે ખૂણો, વાય સાથે નહીં, 30. તો px1 આવશે પ્લસ mv. બરાબર? પણ એ વીની જગ્યાએ આપણે u છે એટલે mu એક્સ ઘટક એટલે cos 30. કેમ પ્લસ લખ્યું? આનું તીર જોવાનું છે કયા ચરણમાં છે? ચોથામાં. ચોથામાં cos પ્લસ. તો આ કેટલું થાય મિત્રો? cos 30 એટલે √3/2. બરાબર છે ને? તો આપણો જવાબ આવશે √3/2 mu. રાઈટ? ચલો, વાય ઘટક શું આવશે? એટલે py1. તો એ જ રીતે વેલ્યુ આવશે, પણ વાય ઘટક બોલ્યું એટલે સાઇન આવે. ચોથા ચરણમાં સાઇન માઇનસ આવે એટલે mu sin 30. સમજણ પડી બધાને? તીર જોવાનું છે આપણે. આ નથી જોવાનું ક્યાં આવેલું છે. તીર કયા ચરણમાં જાય? ચોથા ચરણમાં. તો આ જવાબ આપણો માઇનસ આવશે. sin 30 એટલે 1/2 એટલે -mu/2. બરાબર છે? ચલો, એવી જ રીતે આપણે અંતિમ અવસ્થામાં વાત કરીએ. અંતિમ અવસ્થામાં એટલે દડો અથડાઈને પાછો જાય છે એ વાત આવે. અંતિમ અવસ્થામાં વેગમાનના ઘટકો આપણે લઈએ. અંતિમ અવસ્થામાં કઈ બાજુ છે? તો આ ત્રીજું ચરણ છે. ત્રીજું ચરણ એટલે કોસ અને સાઇન બંને માઇનસ, ઓલ એસ ટી, 10 પ્લસ આવે. તો એના ઘટકો એટલે px2 એટલે અંતિમ વેગમાન અને વાય દિશામાં એટલે py2. બરાબર છે? તો એનો ઘટક આવશે -mu 30 ડિગ્રી છે. કોસ એટલે અહીંયા એક્સ ઘટક. તો આ જવાબ આપણો થશે -√3/2 ઇન્ટુ mu. વેગને બદલાતો નથી. અહીંયા વાત કરીશું તો -mu sin 30 એટલે એ જવાબ થશે -mu/2. રાઈટ? ચલો, બળનો આઘાત બોલીશું આપણે. એટલે એક્સ અક્ષ પર આઘાતની વાત કરીએ આપણે. એક્સ અક્ષ પર બળનો આઘાત, આઘાત લખો તો પણ ચાલે. એને બોલીશું ડેલ્ટા પી ઓફ એક્સ. ડેલ્ટા પી ઓફ એક્સ એટલે અંતિમ એક્સ અક્ષ પર વેગમાન માઇનસ પ્રારંભિક એક્સ અક્ષ પર વેગમાન. આપણે મૂલ્ય લેવાનું છે એટલે માનવ કરી દો અહીંયા.
તો શું થશે px2 એટલે માઇનસ √3/2 mu માઇનસ px1 એટલે √3/2 mu, રાઈટ. ચલો આ માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે, તો 2 વખત √3/2 mu, રાઈટ. 2 જતા રહ્યા એટલે આપણો જવાબ આવશે √3 mu. આ મળ્યું આપણને x અક્ષ પર વેગમાનનો ફેરફાર, બરાબર છે. તો આને આપી દઈએ નંબર 2. ચલો y પર વાત કરીએ આપણે. y અક્ષ પર બળનો આઘાત, y અક્ષ પર બળનો આઘાત, તો એ આવશે અહીંયા ડેલ્ટા પી ઓફ વાય. ડેલ્ટા પી ઓફ વાય એટલે py2 માઇનસ py1. ચલો y અક્ષ પર કેટલું છે મિત્રો અંતિમ, તો એ છે માનકમાં લેવાનું છે -mu/2, બરાબર છે ને. અને અહીં માઇનસ કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે આવું છે. અહીં માઇનસ અને ફરી પાછું અહીંયા પ્લસ, એટલે અહીંયા આવું થયું -mu/2 પ્લસ mu/2, એટલે આપણો જવાબ આવશે 0. એટલે તમને ડેલ્ટા પી ઓફ વાય પહેલામાં પણ ન મળે અને બીજામાં પણ ન મળે, તો માત્ર એક્સ પર જ આપણને બળનો આઘાત મળ્યો. તો બળનો આઘાતનો ગુણોત્તર વાત કરવાની છે આપણે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ની આપણે વાત કરીએ. આ પહેલી ઘટનામાં બળનો આઘાત છે, સોરી મિત્રો, એક્સ અક્ષ પર મળે છે, આપણે વાય પર મળતું નથી અહીંયા, બરાબર છે ને. એટલે આ સમીકરણ જે છે એ અને આ સમીકરણ, આ બેનો ગુણોત્તર આવશે. તો લખીએ આપણે કે આકૃતિ 1 અને આકૃતિ 2 માં, આકૃતિ 1 અને આકૃતિ 2 માં બળના આઘાતનો ગુણોત્તર એક્સ પર વાત કરીશું, વાય પર છે જ નહીં. તો ડેલ્ટા પી ઓફ એક્સ આ પહેલી ઘટના માટે, ડેલ્ટા પી ઓફ એક્સ બીજી ઘટના માટે. તો પહેલી ઘટનામાં આપણને શું મળ્યું ગુણોત્તર 2 mu, અને બીજી ઘટનામાં આપણને મળે √3 mu. mu જતા રહ્યા એટલે 2/√3 એટલે 1.73 જેવું કહી શકાય. સાદું આપી દઈએ આપણે, 2/1.72 એટલે 1.15 જેવો આપણો કંઈક જવાબ થાય એપ્રોક્સિમેટલી. શું જવાબ એ જોઈ લઈએ આપણે. 1.15 અહીંયા આન્સર આવે છે આપણે 2/√3. 1 કિલો લખેલો છે આપણે, 1.2 લખેલો છે તો પણ ચાલે, વાંધો નહીં. ઓકે, ચાલો બીજું લખવાનું છે આપણે કે બળ કઈ દિશામાં લાગશે. તો ત્યાં તમે જુઓ બંનેમાં લખેલું છે એક જ વસ્તુ. પાન નંબર 98 પર નીચે જોશો તો આઘાત અને બળ એક જ દિશામાં હોય છે. આ પરથી સ્પષ્ટ છે કે દિવાલ વડે બોલ પર લાગતું બળ દિવાલને લંબ એટલે ઋણ દિશામાં x દિશામાં, અને દિવાલ પર લાગતું બળ જે છે એ ધન x દિશામાં હશે. બંને ઘટનામાં સેમ. તો બંને ઘટનામાં આપણે લખી શકીએ અહીંયા બંને ઘટનામાં બોલ વડે લાગતું બળ ધન x દિશામાં, બોલ વડે લાગતું બળ એ દિવાલ પર લાગતું બળ એ કઈ દિશામાં આવશે એમ વાત કરી છે આપણને. જોઈ લઈએ. દિવાલ પર બોલ વડે લાગતું બળ, તો દિવાલ પર લાગતું બળ કઈ દિશામાં આવશે ધન x પર, અને દિવાલ વડે બોલ પર કઈ દિશામાં આવશે ઋણ x દિશામાં. બરાબર ને લખી દઈએ ચલો આપણે. એટલે આવું લખીએ બંને ઘટનામાં દિવાલ વડે, તો બોલ કઈ દિશામાં જાય છે ઋણ x પર જાય છે. બંને ઘટનામાં દિવાલ વડે બોલ પર લાગતું બળ ઋણ x દિશામાં
તથા દિવાલ પર લાગતું બળ, દિવાલ પર લાગતું બળ આ દિશામાં કહેવાય ધન એક્સ અક્ષ, બરાબર, ધન એક્સ અક્ષ દિશામાં લાગશે. આમાં મિત્રો વેગમાનનો ફેરફાર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આઈએમપી છે પ્રશ્ન. વેગમાન સંરક્ષણની આપણે ચર્ચા તો કરી દીધી બધી, પણ એને પ્રેક્ટિકલી વ્યવહારમાં સમજવું કેવી રીતે? નિયમ તો આપણે આ રીતે લખી દીધો. જુઓ, બહુ ઇઝી વાત હતી કે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે તારવીએ છીએ કે એફ એટલે શું? તો એફ એટલે ડીપી બાય ડીટી, બરાબર છે. આપણે એમાં લખ્યું કે જો એફ બરાબર 0 હોય, જો એફ બરાબર 0 હોય તો એનો મતલબ એમ થયો કે ડીપી બાય ડીટી પણ 0 થાય. તો ડીપી બાય ડીટી બરાબર 0 નો મતલબ શું થયો? કે સમય સાથે પીમાં થતો ફેરફાર 0 હોય. એનો મતલબ કે પી બદલાતું નથી. તો ધેરફોર પી ઇઝ ઇક્વલ ટુ અચળ, આવું કહી શકાય. એટલે આપણે આવું લખ્યું કે જો તંત્ર પરનું બાહ્ય બળ શૂન્ય હોય, તંત્ર પરનું બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન જે છે અચળ રહે છે. એટલે જો તંત્ર પર બળ લાગતું નથી તો વેગમાન બદલાશે નહીં. આદર્શ સ્થિતિની વાત છે. કોની વાત છે? ન્યૂટનની ગતિના નિયમ પરથી. કોઈ અહીંયા એરિસ્ટોટલની વાત નથી. વ્યવહારિક વાત કરીએ તો આ નિયમ ખોટો લાગે આપણને, પણ આપણે કોઈ જ બળ નથી લાગતા. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, ઘર્ષણ બળ કે ગ્રેવિટેશન કે કોઈ જ બળ હાજર નથી, તો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થશે. હવે આને વ્યવહારમાં સમજવું કેવી રીતે? અને તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ જો કંઈ લાગતું નથી તો એ પ્રારંભિક વેગમાનની વાત હોય ને અંતિમ વેગમાન સેમ જ રહે. એના માટે એક ઉદાહરણ તમને આવું સમજાવું છું. આ ચર્ચા આપણે કરી હતી જ, પણ ફરી રિપીટ કરું છું. એની ચોક્કસ વાતોથી તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ એક સમજી લો કે એક બંદૂક છે. કઈ બંદૂક છે ના પૂછતા, બરાબર છે. ચલો, આ બંદૂક છે મિત્રો, એનું દળ કેપિટલ M છે, બરાબર. હવે બંદૂકમાંથી એક બુલેટ છૂટે છે બહાર. પહેલાં આ બુલેટ બહાર છે એમ સમજી લો કે બુલેટ અંદર છે, બરાબર છે. અહીંયા હશે. બુલેટ અંદર છે તો બુલેટનું દળ M છે, સ્મોલ m. જો બુલેટ નીકળી નથી એનો મતલબ કે બંદૂક સ્થિર છે, બંદૂક સ્થિર પડેલી છે. તો કુલ વેગમાન કેટલું કહેવાય? પ્રારંભિક વેગમાન. બંદૂક ગતિ નથી કરતી, બંદૂક સ્ટોપ પડેલી છે, બુલેટ અંદર પડી છે. તો એમ કહું કે બંદૂક સ્થિર પડેલી છે, બુલેટ બહાર નીકળી નથી, સ્થિર અવસ્થામાં છે, તો પ્રારંભિક વેગમાન શું બોલાય? 0. તો સ્થિર અવસ્થાની વાત કરું અહીંયા, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમ બોલીએ કે આ સ્થિર પડેલું છે, સ્થિર અવસ્થા છે, પ્રારંભિક અવસ્થા એની સ્થિર છે. તો એમ બોલાય કે પ્રારંભિક કુલ વેગમાન, કુલ કેટલા માટે? કે બંદૂકનું અને બુલેટનું, આનું દળ સ્મોલ m છે એવું વિચારી લો. તો પ્રારંભિક કુલ વેગમાન 0 છે. બુલેટ પણ ગતિ નથી કરતી અને બંદૂક પણ ગતિ નથી કરતી. હવે પરિસ્થિતિ એવી થઈ અંતિમ, બરાબર છે. અહીંયા એનો પ્રારંભિક વેગ ટોટલી 0 હતો, એટલે આ કોઈ ગતિ જ નહોતું કરતું, બંને કોઈ ગતિ નહોતા કરતા. પરિસ્થિતિ મિત્રો એવી થઈ અંતિમ કે આ જે બંદૂક છે, બંદૂકમાંથી બુલેટ છૂટી, બરાબર છે. એમાંથી બુલેટ છૂટી. બુલેટ છૂટી એટલે પરિસ્થિતિ શું થશે? એ વખતે ક્ષણિક. એમાં એવું થશે મિત્રો કે બુલેટ આગળ જાય છે, એનો વેગ કોઈ ચોક્કસ હશે, બરાબર છે. એનો વેગ દાખલા તરીકે સ્મોલ v. બુલેટ આ આગળ ગતિ કરે તો બંદૂક થોડી તો આમ પાછી આવશે, તો બંદૂકનો વેગ આ બાજુ આવશે, એને બોલું કેપિટલ V. ઓકે, સમજ પડી ને? બંદૂક થોડી તો પાછી પડશે બુલેટ છોડીશું વખતે. તો આ જે છે અંતિમ અવસ્થા, અંતિમ અવસ્થામાં વેગમાન 0 નથી લાગતું આપણને. તમે બોલશો કે ગતિ કરે છે તો વેગમાન 0 કેવી રીતે હોઈ શકે? પણ વેગમાન સંરક્ષણ મેં એવી વાત કરી હતી, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી તારવેલો નિયમ છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ ખોટો પડી શકે, પણ વેગમાન સંરક્ષણ ખોટો નહીં પડે. તમે જે અવસ્થામાં વાત કરો છો પ્રારંભિક વેગમાન, તો અંતિમ વેગમાન એટલું જ મળે કોઈ પણ સંજોગોમાં. તો તમે એમ કહેશો કે બોમ્બ સ્થિર પડેલો છે
બરાબર છે. તો એમ બોલો કે એનું વેગમાન 0 છે. તો બોમ્બ ફૂટ્યો તો શું એના બધા ટુકડાઓનું વેગમાન 0 કહેવાય? તો હા 0 જ કહેવાય. કેવી રીતે? તો અહીં આ સમજ પડશે એટલે તમને એ પણ સમજ પડી જશે. જુઓ, બંદૂક સ્થિર પડેલી હતી, બુલેટ અંદર હતી, કુલ વેગમાન 0 હતું. જેવી બુલેટ છોડી આપણે એટલે બંદૂક થોડી પાછી ફરી, ઓછી પાછી ફરશે પહેલાંની સાપેક્ષે. અંદર એવી સિસ્ટમ પણ છે કે ધક્કો પૂરેપૂરો નથી આવતો અને બુલેટ આગળ ગતિ કરે છે. મિત્રો એક વસ્તુ મગજમાં ફિટ કરી લો કે પ્રારંભિક વેગમાન જે આવશે એ જ અંતિમ વેગમાન આવશે. પ્રારંભિક વેગમાન કેટલું હતું આનું? તો પ્રારંભિક વેગમાન ઇનિશિયલ જે મોમેન્ટમ છે એ 0 છે. તો અંતિમ વેગમાન, તો બુલેટનું વેગમાન કેટલું અને બંદૂકનું વેગમાન કેટલું? તો અંતિમ વેગમાનની વાત કરું, અંતિમ કુલ વેગમાન. અંતિમ કુલ વેગમાન એટલે કોનું? તો બુલેટનું વેગમાન વત્તા બંદૂકનું વેગમાન. રાઈટ? તો બુલેટનું વેગમાન શું બોલાય? બુલેટ એટલે આજે બંદૂકમાંથી ગોળી બહાર નીકળી એ બુલેટ કઈ દિશામાં ગતિ કરે છે? ધન x. બંદૂક કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ x. આનું વેગમાન બોલાય બુલેટનું mv પ્લસ, ધન દિશામાં છે. આનું બોલાય મિત્રો માઇનસ, એટલે પ્લસ કરું પણ એનું વેગમાન આવશે માઇનસ mv. અહીંયા આવું લખાય કે mv માઇનસ mv. આ બંને જવાબ સેમ હશે. કેમ સેમ હશે? કે આ બંને સરખા હોય તો જ આ જવાબ 0 થશે. અને પ્રારંભિક વેગમાન 0 છે તો અંતિમ વેગમાન 0 આવવું જ જોઈએ. અંતિમ વેગમાન એટલે p2, તો p2 પણ 0 થાય. સમજ પડી ગઈ? તમે બોલશો 0 કેવી રીતે થાય? તો આ બુલેટની વાત છે અને આ બંદૂકની વાત છે. બુલેટનું દળ સ્મોલ m, તો નાની બુલેટ છે ને આ મોટું હશે. તો બંદૂકનો વેગ v છે ને બુલેટનો વેગ v છે, તો સ્મોલ v મોટા હશે ને. બંદૂક ફાસ્ટ હશે, સોરી બુલેટ ફાસ્ટ હશે. બુલેટ ફાસ્ટ હશે પણ એનું દળ ઓછું છે. બંદૂક ધીમેથી ગતિ કરશે પાછળ પણ એનું દળ ભારે છે. કહેવાનો મતલબ છે કે બંનેનું વેગમાન સેમ થશે. જેટલું આગળ ધક્કો લાગશે એટલો જ પાછળ આઘાત ઇઝ ઇક્વલ ટુ પ્રત્યાઘાત. સમજ પડી ગઈ? તો એ પ્રમાણે આપણો આન્સર અહીંયા કેટલો થશે? 0. પ્રારંભિક જે હોય એ જ અંતિમ મળે. સમજ પડી ગઈ? એ જ વાત હું તમને બોમ્બનું ઉદાહરણ દ્વારા સમજાવવા માગું છું કે બોમ્બ સ્થિર પડેલો છે આ રીતે. એનો દળ કેપિટલ M છે, સ્થિર પડેલો છે એટલે એનો પ્રારંભિક વેગ 0 છે. હવે સમજી લો કે એના ફૂટ્યો ને 2 ટુકડા થયા. તો મિત્રો યાદ રાખો, 2 ટુકડા થયા ને તો 2 ટુકડા ક્યારે એક દિશામાં ના જાય, ઓપોઝિટ જ જાય. ક્યારે એક દિશામાં ના જાય, સમજી લેજો. તો આ બાજુ જે ટુકડો ગયો m1 એનો વેગ v1, આ બાજુ ટુકડો m2 અને એનો વેગ v2. તો આ જે વેગમાન થાય એટલું જ વેગમાન આ થાય. જો નાનો ટુકડો હશે તો વધારે વેગથી જશે આગળ, મોટો ટુકડો હશે તો નજીક પડશે. તો તમને ખબર પડે ને મોટો ટુકડો નજીક કેમ ગયો? કે દળ વધારે છે તો વેગ ઓછો, કારણ કે વેગમાન સરખું કરવાનું છે આપણે. તો આનું જે વેગમાન થાય એ માઇનસ m2 v2 ને આનું વેગમાન શું થાય? તો પ્લસ m1 v1. આનું મૂલ્ય 10 મળે તો આનું મૂલ્ય પણ 10 જ મળે. આ પ્લસ 10 અને માઇનસ 10, ટોટલ 0. કેમ કે પ્રારંભિક વેગમાન 0 હતું. આ કોઈ પણ સ્થિતિ માટે સાચું, બરાબર છે? એટલે કોઈ પણ કણની વાત કરતા હોય કે કોઈ પણ પદાર્થની આપણે ગતિની વાતો કરતા હોઈએ, એનું વેગમાન બાહ્ય બળ ન લાગતું હોય તો ક્યારેય બદલાતું નથી. જે ઇનિશિયલ હોય એ જ ફાઇનલ તમને પ્રાપ્ત થાય. ક્લિયર મિત્રો? આ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણે તૈયાર નથી કરવાનું, આપણે માત્ર એનો નિયમ જે સમજાવ્યો હતો એ તમારે તૈયાર કરવાનો. ઓકે? વેગમાન સંરક્ષણ નિયમ તૈયાર કરવો હોય તો તમે કરી શકો છો. 2 માર્ક્સમાં કદાચ પૂછાય તો આપણે લખીશું, બાકી સમજવાનું આપણે બરાબર છે. ચલો એના પછી વાત કરીએ કણનું સંતુલન. આપણે આગળના એક્ઝામ્પલ સમજવા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કણનું સંતુલન એટલે શું? તો એને વ્યવહારિક સમજીએ આપણે. જુઓ, સમજી લો કે આ એક જમીન લેવલ છે. આમાં ઘણી બધી વાતો આવશે, અહીંયા ઘર્ષણ બળની વાતો પણ આવશે. કણોનું સંતુલન એટલે સમજી લો કે આ એક પદાર્થ છે. પહેલાં તો આપણે વિચારીએ કે અહીંયા કોઈ જ ઘર્ષણ નથી,
પ્લેન સમતલ સપાટી છે, એકદમ ઘર્ષણ વગરની સપાટી છે. હવે સમજી લો કે આપણે આ બાજુ કોઈ બળ આપીએ F1 અને આ બાજુ બળ આપીએ F2, બરાબર છે. અહીંયા જો મિત્રો F1 અને F2નું મૂલ્ય સમાન હોય, F1 અને F2નું મૂલ્ય સમાન હોય તો આ પદાર્થની ગતિ થશે? તો ના થાય. કેવી પરિસ્થિતિ થઈ? રસ્સા ખેંચમાં બે બાજુથી રસ્સી ખેંચતા હોય તો બંને બાજુ સરખું બળ લાગશે તો શું પરિસ્થિતિ થશે? મિડલ પોઈન્ટ ખસશે નહીં. તો આ કણ આ પદાર્થ ક્યારે ગતિ કરી શકે અને આ પદાર્થ ક્યારે સંતુલનમાં હોય? તો મિત્રો ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ થતું હોય તો આ પદાર્થ આ રીતે ગતિ કરતો નથી. પણ આની આપણે કોઈ ગેરંટી ન લઈ શકીએ. એના માટે પણ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે ઉપર જે બળ લાગતું હોય એટલું જ બળ નીચે લાગતું હોય તો આ પદાર્થ એ વાયક્ષ પર પણ ગતિ કરતો નથી, એવો મતલબ થશે. બરાબર છે. તો કણોનું સંતુલનનો મતલબ એવો છે કે ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ, ઉપરનું બળ બરાબર નીચેનું બળ, તો કણ સંતુલનમાં છે. ક્લિયર? સંતુલનમાં જો ન હોય તો એ ગતિ કરતો આવશે. ગતિ કરતો આવશે તો મિત્રો એમાં પ્રવેગની હાજરી સંભવિત છે, કારણ કે આપણે બળની વાત કરીએ છીએ. બળ હાજર એટલે પ્રવેગ હાજર. ક્લિયર? એટલે એ બધી ચર્ચા આપણે અહીં સમજવાની છે. એવા એક કરતાં અનેક બળો પણ આવશે તો એની પણ આપણે ચર્ચા કરવી પડશે. કેવી રીતે? તો સમજાવું તમને. ઓકે, એક પદાર્થ છે આ રીતે, આ m દળનો પદાર્થ છે મિત્રો. આના ઉપર સમજી લો કે બળ આ રીતે લાગ્યું, આના પર બળ આમ લાગે છે, બરાબર છે. તો આ F બળ લાગે છે, એના ઘટકો લેવા પડે મિત્રો. તો કેટલા એંગલ સાથે લાગે છે આ બળ? તો θ એંગલ સાથે. તો F x પર નથી કે y પર નથી, બેની વચ્ચે છે. તો F ના બે ઘટકો લેવા પડે તમારે. કયા કયા? તો અહીં જે ઘટક મળે એને આપણે F નો સમશી ઘટક કહેવાય, એટલે F cos θ. અને મિત્રો અહીંયા જે મળે ને એ F નો લંબ ઘટક કહેવાય, એટલે F sin θ. સમજ પડી ગઈ? ખૂણો ક્યાં આપેલો હતો? ખૂણો x અક્ષ સાથે આપેલો હતો. x અક્ષ સાથે આપેલો હતો એટલે મેં લખ્યું અહીંયા F નો સમશી ઘટક અને અહીં લખ્યું મેં F sin θ. પણ જો એની જગ્યાએ એમ કીધું હોત, પછી સમજાવું ચલો. અને અહીંયા કોઈ બળ આપ્યું છે કે આ બાજુ કોઈ બળ છે આ F1 હતું સમજી લો, અને અહીંયા બળ છે કોઈ F2, સીધું જ આપી દીધું છે. આ પદાર્થ ગતિ કરતો નથી આમ. તો એનો મતલબ શું થયો કે આ બાજુ જે બળ લાગે છે એટલું જ બળ આ બાજુ લાગતું હશે. અને સમજી લો કે પદાર્થ આ બાજુ ગતિ કરે છે તો એનો મતલબ એમ થયો કે F1 cos θ જે છે એ F2 કરતાં મોટા છે, તો આ પદાર્થ આ બાજુ ગતિ કરે. જો પદાર્થ આ બાજુ ગતિ કરતો હોય તો એનો મતલબ એમ કહેવાય કે F2 જે છે એ F1 cos θ કરતાં મોટા છે. સમજ પડી ગઈ? પણ સંતુલનમાં ક્યારે કહેવાય કે ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ, ઉપરનું બળ બરાબર નીચેનું બળ. પણ જ્યારે ઘટકોની વાત કરવાની આવતી હોય ત્યારે બહુ સમજવા જેવી વસ્તુ છે. ચલો એમાં બીજું એક ઉદાહરણ સમજાવું તમને. આ પદાર્થ છે m દળનો. આના ઉપર મિત્રો બળ કંઈક આ રીતે આપ્યું છે. ચલો અહીંયા F લખેલું છે અને એમાં જે ખૂણો આપેલો છે એ આપણને અહીંયા આપેલો છે. કઈ અક્ષ સાથે? તો y અક્ષ સાથે. આવું જો મિત્રો આપેલું હોય તો આ જે ઘટક મળશે એ F cos θ અને અહીંયા જે મળશે એ F sin θ. એવું જરૂરી નથી કે cos એટલે x પર જ આવે અને sin એટલે y પર જ આવે. ખૂણો y સાથે લઈ લીધો તમે તો ઉલટું થઈ જશે. અહીંયા આવશે F cos છે, અહીંયા આવશે F sin θ. આ બે આકૃતિને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. એટલે અનેક બળો તમને અલગ અલગ ફોર્મમાં આપેલા હોય. બીજા બળોની આપણે જે વાત આવશે ગ્રેવિટેશનના ફોર્મમાં જ્યારે વાત કરીશું આપણે, તો એમાં ઘણા બધા બળોની વાત આવશે. જુઓ અહીંયા સમજીએ આપણે. ઘર્ષણ બળની પણ વાતો આવે. પદાર્થ અહીંયા જમીન પર પડેલો છે, જમીન પર પડેલો છે પણ જમીનની અંદર જતો નથી, કેમ કે સપાટી એવી છે. નીચે જે બળ લાગે એ શું કહેવાય? તો નીચે જે બળ લાગે વજન બળ કહેવાય, જેના કારણે જમીન પર ટકેલો છે. બરાબર છે? વજન બળના કારણે ટકેલો છે. ઉપર જે બળ લાગે મિત્રો એને લંબ બળ કહેવાય. શું કહેવાય? લંબ બળ, જેને n અથવા r વડે આપણે દર્શાવીશું.
તો આ પણ એક વસ્તુ સમજવા જેવી છે કે આપણે એક બ્લોક મૂક્યો અને બ્લોક જે મૂક્યો ત્યાં સપાટી પ્લાસ્ટરની છે તો એ ટકી રહેશે, પણ સમજો કે એ બ્લોક તમે મૂકો છો બહુ હેવી છે અને તમે માટીમાં મૂકો તો માટીમાં એ ગુબી જાય છે થોડો. તો ગુબી કેમ ગયો કે એ જે બળ લગાડે છે વજન બળ એને પૂરેપૂરું નીચેની સપાટી સમતોલતી નથી, એટલે પાણીમાં મૂક્યું તો પાણીમાં શું થાય, ડૂબી જશે ને, બરાબર. તો એ પાણીમાં ડૂબે એટલા માટે છે કે વજન બળને સમતોલે એટલી એની તાકાત નથી લંબળ આપવાની, એટલા માટે ડૂબી જાય છે. તો આ બધી વાતો અહીં સમજવાની આવશે, પણ એમાં આ મુદ્દો બરાબર સમજજો. એક કરતાં અનેક બળ આપેલા હોય તો કેવી રીતે આવશે, તો આપણે દોરીનું ઉદાહરણ પણ આપી શકીએ. એમાં જુઓ કે અહીંયા કોઈ દોરી બાંધેલી છે, આવું તમને આપેલું છે, જુઓ આવા ઉદાહરણ પણ આવશે. આ દોરી 3 દોરી બાંધેલી છે, આ બાજુ જે બળ લાગે F1, અહીંયા જે બળ લાગે F2 ને અહીંયા જે લાગે F3, આવું તમને આપેલું છે. તો ત્યાં ખૂણા આપેલા હશે, ખૂણા ક્યાંથી આપેલા છે સમજવાનું. અહીંથી ખૂણો આપેલો છે તો આ θ1 અને આ θ2, તો ઘટકો તમે દોરી શકો છો. જુઓ આ ઘટક શું કહેવાય, તો F1 છે એટલે આ કહેવાય F1 cos θ. અહીંયા જે આવે મિત્રો એ કહેવાય F1 sin θ. અહીં F2 છે તો આ બોલાય F2 cos θ અને આ બાજુ જે આવે એ F2 sin θ, બરાબર છે. અહીંયા F3 છે, અહીંયા કોઈ બ્લોક લટકાવેલો છે m દળનો, તો નીચે બળ કયું આવે, તો નીચે બળ આવે વજન બળ mg. આ પદાર્થ ગતિ નથી કરતો તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ, એટલે F3 કેટલા, તો F3 તમે બોલશો વજન બળ જેટલા, ગતિ કરતો ન હોય તો, બરાબર છે. તો F3 બરાબર mg થાય. બીજી વાત એ કે ઉપર કેટલા બળો મળે, આ બેનો સરવાળો બરાબર F3 થાય, એટલે F3 mg અને આ બધું એક જ મળે તમને. આ બાજુ વાત કરીએ તો અહીં જે બળ આવે એ જ બળ આ થાય, પણ ક્યારેક કણ ગતિ કરતો ન હોય તો. બસ આ બધું આપણે કણોનું સંતુલન સમજવાનું છે. ઉદાહરણ સમજીશું આપણે એટલે વધારે આઈડિયા આવશે. ઘર્ષણ બળમાં આની આપણે ખાસ જરૂર પડશે, એટલે તમે વેગમાન સંરક્ષણનો નિયમ તૈયાર કરી લેજો. મેં ના પાડી હતી પણ બહુ ઇઝી છે, એટલે ઘરનું ઉદાહરણ આપીને તમે સમજાવી શકો છો. ઓકે.